જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં. તો આજે અધિક માસ નિમિત્તે દાન ફળની વાર્તા કહેવામાં આવશે. તો વાર્તા ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વાર્તા સાંભળ્યા પછી જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. હવે વાર્તા ચાલુ કરું. દાનફળની વાર્તા છે. ધરમપુર ગામમાં એક પટેલ રહે. પટેલનું નામ ભોળા પટેલ. નામ એવા જ ગુણ. પટલાણીનું નામ ભોળી. સંતાનમાં એક દીકરો ને દીકરાનું નામ શિવો. ત્રણેય જણ ઘણા ધર્મિષ્ઠ. બાપ દીકરો ખેતી કરે અને રાત્રે ત્રણેય સાથે બેસીને ભગવાનનું ભજન કરે. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. પટેલે વિચાર કર્યો કે આ વખતે તો ગંગા સ્નાન કરવું જ છે અને ગંગા કિનારે જ વ્રત કરવું છે. પટેલે વિચાર પટલાણીને જણાવ્યો. પટલાણીએ તરત વધાવી લીધો. કર્યા 2 ગાડા તૈયાર, એમાં ભરી ઘરવખરી અને કર્યું પ્રયાણ. ભજન ગવાતા જાય અને રસ્તો કપાતો જાય. આ બાજુ ગોલોકમાં ભગવાને ભક્તનું પારખું લેવાનું નક્કી કર્યું. સંન્યાસીનો વેશ ધારણ કરીને ભગવાન તો આગળ આવ્યા. પટેલને કહે કે બપોરનો સમય છે. પટેલ પટલાણી અને શિવો રોંઢો કરવા બેઠા છે. પટેલે તરત હાથ જોડ્યા સંન્યાસીને અને બેસવા માટે આસન આપ્યું અને બોલ્યા, મહારાજ પધારો જમવા. ત્યારે પ્રભુ બોલ્યા કે હું તો સદા ઉપવાસી માણસ છું. અન્નને તો હું અડકતો જ નથી. તારે મને રાજી કરવો હોય તો તારું ગાડું આપ. ગંગા સ્નાન કરવા નીકળ્યો છું. ચાલીને જાઉં તો દિવસો વીતી જાય અને મારે છે ઉતાવળ. સાધુ માગે અને વિચાર કરે તો સેવક ના કહેવાય. પટેલે તો તરત પોતાના ગાડાની રાસ પ્રભુના હાથમાં દઈ દીધી. ઘરવખરી પણ ન ઉતારી. પ્રભુ તો ગાડું લઈને ચાલતા થયા. ત્યારે પટલાણી અને પુત્ર પટેલને કહેવા લાગ્યા કે ગંગા કિનારો ઘણો દૂર છે, અમારા ગાડામાં બેસી જાઓ. પટેલે ના પાડી દીધી. હવે તો ચાલતા જ જવું છે. તમારે ગાડું હંકારો, હું તમારી પાછળ પાછળ આવું છું. પટલાણી અને પુત્ર રવાના થયા. પટેલ તો ભજન ગાતા ગાતા જાય અને માર્ગ કાપતા જાય. ચાલતા ચાલતા માર્ગ ભૂલ્યા. ચડી ગયા આડા રસ્તે. ગાઢ જંગલમાં અટવાઈ ગયા. ન મળે પાણી કે ન મળે ફળનું ઝાડ. એકલી જાડી ઝાંખરી, પણ પટેલ હિંમત ન હાર્યા. 3 દિવસ વીતી ગયા. ભૂખ્યા ને તરસ્યા પટેલ આગળ વધ્યા જાય છે. નથી કોઈ ગામ દેખાતું કે નથી દેખાતી કોઈ વસ્તી. 3જા દિવસે થાકના કારણે પટેલને અંધારા આવવા લાગ્યા. પટેલ તો બેઠા એક વૃક્ષના નીચે. ત્યાં તો ધબાક કરતો એક મોટું તરબૂચ જેવું ફળ નીચે પડ્યું. પટેલ ફળ હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ તો ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય કે નહીં એનું વિચારતા હતા. સવાર થતાં પટેલ આગળ વધ્યા. ફળ બાંધ્યું પછેડીમાં. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે લાવ ભોળાનાથને પૂછું કે આ ફળ ખવાય કે ના ખવાય. હા પાડે તો ખાઉં અને ના પાડે તો ફેંકી દઈશ. પટેલ તો ગયા શિવાલયમાં. પલઠી વાળીને બેસી ગયા. બેઠા તો એવા બેઠા કે 3 દિવસ સુધી ઊભા ન થયા. 6 દિવસના ઉપવાસ થયા. શિવ શિવ કરતા જાય અને આંખના આંસુ લૂછતા જાય. 7મા દિવસે શિવજી પ્રગટ થઈને બોલ્યા, માગ માગ માગે તે આપું. ત્યારે પટેલ 2 હાથ જોડીને બોલ્યા, હે ભોળાનાથ. હસતા હસતા બોલ્યા કે આ ફળ વિશે તો હું અજાણ છું. શિવજી કહે છે, ચાલો વૈકુંઠમાં ભગવાન પુરુષોત્તમને જઈને પૂછીએ. આ બહાને પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની શિવજીની ઈચ્છા હતી. મહાદેવ તો પટેલને લઈને આવ્યા વૈકુંઠમાં. ભગવાન પુરુષોત્તમ દર્શન કરતાં જ પટેલ લાકડીની જેમ પ્રભુ ચરણમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, પ્રભુ આ ફળ ખાવું કે ન ખાવું? ભોળા પટેલના ભૂલપણ પર પ્રભુ હસી પડ્યા ને કહે કે હે ભક્ત, આ તો દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ મળે. પટેલે ફળ ખાધું. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું હતું. એમાં પટલાણી અને પુત્ર બેઠા હતા. પટેલ પૂછવા લાગ્યા, પ્રભુ આ ગાડા અહીં ક્યાંથી? ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા કે હે ભક્ત,
જીવ માત્રને કર્મ એવું ફળ મળે છે, કરણી એવી પાર ઉતરણી. તે રાજી ખુશીથી ગાડું આપી દીધું, એના ફળ રૂપે અમને ત્રણેયને વૈકુંઠના દર્શન થયા. એટલે તમારા આખા પરિવારને મેં મારા વૈકુંઠના દર્શન કરાવ્યા છે. હવે કહો, અહીં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે? પટેલ બોલ્યા, હવે તો જ્યાં તમે ત્યાં અમે. અમૃત માસે સ્નાન ધ્યાન કરે અથાશક્તિ દાન, વૈકુંઠ સદૈવ ભોગવે રહે સદા સંગ સદા ભગવાન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળા પટેલને ફળ્યા એવા અમને સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય.